ઓડ ખાતે તારીખ 28 માર્ચના રોજ સૂર્યદ્વાર પાસે સવારના સુમારે સરકારી બસ લઈને ચાલક ભાનુભાઈ ડાહ્યાભાઈ ઠાકોર જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે રસ્તામાં એક અજાણ્યા શખ્સનું બાઇક હોવાથી તેમને બાઇક સાઇડમાં ખસેડવા માટે જણાવતા તેઓ એકદમ ઉશ્કેરાઈ જઈને બીજા અન્ય 4 શખ્સોને બોલાવી લેવામાં આવ્યા અને ભાનુભાઈ ઠાકોરને બેરહેમીથી ખૂબ માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। ત્યારબાદ ભાનુભાઈ ડાહ્યાભાઈ ઠાકોર દ્વારા ખંભોળજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે ગયેલા અને ત્યાંથી તેઓ આણંદના ખાનગી દવાખાને દાખલ થયા। પણ ઘણા બધા દિવસો વીતવા છતાં પોલીસ દ્વારા મારવા આવનાર શખ્સોની અટકાયત થઈ ન હોવાથી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજના લોકો દ્વારા આણંદ જિલ્લા કલેક્ટરને જલ્દીથી ધરપકડ થાય અને ભાનુભાઈને ન્યાય મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું। समय पहला एसटी ड्राइवर ने मारवानी बाबत है ओडમાં હવે વિષય વિડીયો આખો બહુ સ્પષ્ટ છે, તેનો સ્થળનો વિડીયો છે, એની અંદર સ્પષ્ટ દેખાય છે 3-4 જણાઓ એને આપણા ડ્રાઈવરને મારે છે। હવે સાહેબ એની રજૂઆત ઓડ કરવા ગયા હતા, જે તે ટાઈમે ડ્રાઈવર પોતે ગયા હતા। 3 કલાક સુધી એની છે ને કોઈ તપાસ ના થઈ, એમને સારવારમાં આવ્યા। એના પછી એક આણંદ ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા। આજે પણ એક હોસ્પિટલાઇઝ જ છે જેને વાગ્યું છે એ ડ્રાઈવર। હવે એમાં સ્પષ્ટ દેખાય છે કે એમને હાથ ચાલાકી નથી કરી, ડ્રાઈવરે ફક્ત ને ફક્ત બાઇક રોડ ઉપર હતું। મારું નામ અમિતજી ઠાકોર છે। હું ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનામાં પ્રદેશમાં કામગીરી કરું છું। જો આજે આવેદનપત્ર અમે આપ્યું છે કલેક્ટર સાહેબને, જે ગતરોજ ઓડમાં સરકારી કર્મચારી એટલે એસટીના ડ્રાઈવરને મારવાની બાબત છે। આપણા ગુજરાતના ડીજી સાહેબ એવું કહે છે કે અસામાજિક તત્વોને ક્યારેય સાખી લેવામાં નહીં આવે। તો શું આ ઓડમાં સરકારી કર્મચારી પર હાથ ચાલાકી થઈ છે તો શું એ લોકોને સજા થશે? અમારી સ્પષ્ટ માગણી છે કે આવા તત્વોને ક્યારેય સાખી ના લેવા જોઈએ। સરકારી કર્મચારીને ન્યાય મળે, ડીજી સાહેબની વાત સાચી ખરે અને આવા લોકોને તત્કાલ પકડવામાં આવે। 4 દિવસ થઈ ગયા આ લોકોની ધરપકડ નથી થઈ। પોલીસ તંત્ર ધારે તો 24 કલાકમાં એ લોકોની ધરપકડ કરી શકે એમ છે। તો ડીજી સાહેબ સાથે પણ હું આગ્રહ રાખું છું કે આવા અસામાજિક તત્વોને વહેલીમાં વહેલી તકે પકડવામાં આવે અને જે રીતે આખા ગુજરાતમાં અસામાજિક તત્વો પર સકંજો કસવામાં આવ્યો છે એમ આ ઓડના અસામાજિક તત્વો પર સકંજો કસવામાં આવે અને એની ધરપકડ થઈ એક દાખલો બેસે એવી અપેક્ષાઓ સાથે અમે આજે આવેદનપત્ર આપ્યું।